માય હેન્ડ્સ અપ. નહીં તો ગોળી મારી દઈશ. ચેંગમને ચાંગુડમાંથી બચવું ઇમ્પોસિબલ. બોલે તો ઇમ્પોસિબલ. અરે અમે શું કર્યું છે કે અમને હેન્ડ્સ અપ કરાવો છો? આજકાલ અપરાધી મળતો નથી એટલે એમને પકડવાની પ્રેક્ટિસ કરી રહ્યો છું. અયો ભાગો! કાળિયો બળદ પાગલ થઈ ગયો છે, બધાને મારી રહ્યો છે, બહુ ગુસ્સામાં છે. માય પ્યાર, માય ચેંગમ ઇઝ હિયર. મેં આવા બહુ બધા બળદને સીધા કર્યા છે. હા, ડરો નહીં મોટી બેન, અમે તો સિંહ અને ચિત્તા પકડ્યા છે. બગડેલા બળદને પકડવો તો અમારા ડાબા હાથની વાત છે. કાળિયો બળદ બહુ ખતરનાક છે, ભાગો! અમે કોઈ કાળિયા વાળિયાથી નથી ડરતા. અમને બધા પેંતરા ખબર છે જેનાથી માણસ બળદને કાબૂમાં કરી શકે. બસ હવે પાછો આવી જા. એ સાંભળી રહ્યો છે અને કદાચ એને એ સારું નથી લાગી રહ્યું. અરે કોણે સારું નથી લાગી રહ્યું? બળદને. એની શું દશા બેથી છે કે મારી સાથે પંગો લેશે? અચ્છા, તો તું બળદને પકડવામાં માહિર છે. હવે તમને બંનેને મજા નહીં ચખાવ્યો તો મારું નામ પણ કાલિયા નહીં. હવે નહીં ભાગીએ તો ક્યારેય નહીં ભાગી શકીએ. એ તો યુદ્ધનું બ્યુગલ બગાડવા જઈ રહ્યો છે. અરે બળદ પણ કોઈ વાર યુદ્ધનું બ્યુગલ વગાડતો હશે. અયો અયો ભાગો! અયો બચાઓ બળદજી, છોડી દો. થેન્ક યુ જી. આ કાળિયો તો મારી પાછળ આવી રહ્યો છે. ગાડીઓ ક્યાં છે? શું ખબર, અહીંયા તો નથી દેખાતો. મારી નાખ્યો રે. અરે એને અહીંયા ક્યાં શોધો છો? એ તો નીચે જ છે. અયો Oh. અયો બચાઓ. નહીં જી. રિંગ રોઝ મોટું ભયંકર. આ તો આવી રીતે આપણાને ઉપર જ મોકલી દેશે. ખાલી પેટ મારા મગજની બત્તી નથી ચાલુ થતી. તું જ કઈક વિચાર. અય્યમ્મા, જલ્દી કઈક વિચાર પતલું. અને એ કઈ વિચારવા દે તો કઈ વિચારું ને મારીને ભૂત બનાવી દેશે. આઈડિયા, હવામાં જ ભાગો. મોટા ભાઈ બચાવો, અમે તો પૂરેપૂરા ફસાઈ ગયા. ઓય મોટું, મારા મોટા ભાઈ, મારા યાર, શું થયું? આટલો ડરેલો કેમ છે? બળદ પકડવાનો પેંતરો શીખવાડી રહ્યો હતો. હવે બળદ આને માણસોને મારવાનો પેંતરો શીખવાડી રહ્યો છે. હા. એક બળદ અમારી પાછળ હાથ ધોઈને પડી ગયો છે. બચાવી લો ભાઈ. એ શિંગડા ચમકાવીને મારે છે. બહુ જ દુષ્ટ છે. અરે તમે ચિંતા નહીં કરો, બળદથી બચવાનો મારો 20 વર્ષનો અનુભવ છે. ડોક્ટર ઝટકા, આને તમે કોઈ લોઢાનું કવચ પહેરાવી દો. ઓય તું ચિંતા ના કર મારા ભાઈ, તું મારો મોટો ભાઈ છે. એવું કવચ આપીશ કે બળદ ટક્કર મારશે તો એનું જ શિંગડું તૂટી જશે. હા, આસપાસ છે તો નહીં ને? ઓહો, તો આ રીતે છુપાઈને આવો છો? થોડી વાર પહેલા તો બળદને પકડવાની બીજી રીત બતાવી રહ્યા હતા. હવે શું થયું? નીકળી ગઈ ને સારી હેકડી. ભાગ મોટું ભાગ. એ આવી ગયો છે. અરે આ શું પહેરાવી દીધું? હું તો ભાગી જ નથી શકતો. કોઈ બચાવો. પોલીસને બોલાવો. અરે પોલીસ તો હમણાં માર ખાઈને ગઈ છે. એ નથી આવવાની. ઉપરવાળાને જ યાદ કર, કદાચ ત્યાં જ મોકલવાના માંગે છે. ઝટકાની દરેક વસ્તુ બેકાર છે. ડોક્ટર ઝટકા, મોટું આવ્યો કે નહીં? હજી તો નથી આવ્યો. આવતો જશે. બચાવો.
અમે તો તને બચવાની રીત બતાવી રહ્યા છીએ અને તું અમને જ મારી રહ્યો છે. કમર તોડી નાખી મારી. કસમ મારા દર્દીઓની, હવે તારી મદદ ક્યારે નહીં કરું. મોટા ભાઈ બચાવી લો, એ મને નહીં છોડે. ખબર નહીં કેમ પણ નાઈ ધોઈને મારી પાછળ પડી ગયો છે. ઓય મોટું, રડ નહીં મારા ભાઈ. તે તો મને ઇમોશનલ કરી નાખ્યો યારા. જા પેલા ડ્રમમાં છુપાઈ જા, અને જ્યાં સુધી અમે ના કહીએ ત્યાં સુધી બહાર નહીં નીકળતો. ડોક્ટર ઝટકા મળો. કાળિયા બળદ, કાળિયા બળદ, આ છે ડોક્ટર ઝટકા અને ઘસીટા રામજી. તમે લોકો વાતચીત કરો, હું હમણાં આવું છું. થેન્ક યુ. આ જગ્યા સેફ છે. ઓય મરી ગયા બાપલિયા રે. ઓય ઘસીટારામ ભાગ. ઓય અરે ભાગવાનો મારો 20 વર્ષનો અનુભવ છે. પતલું મારા ભાઈ, આ આપણે કેમ મારી રહ્યો છે મારા. ઓ મારી રે, વાગ્યું રે. એ મોટુને શોધી રહ્યો છે અને લાગે છે કે એને સમજાઈ ગયું છે કે મોટુને આપણે જ છુપાવ્યો છે. ઓ માડી, માતાજી મને બચાવ. મારી દેવા જોઈએ કે છોડી દેવા જોઈએ? બોલ, તારી સાથે શું સલૂક કરવું જોઈએ? જણાવું છું. ઓય જણાવું છું. પેલા ડ્રમમાં છે. બચાવો, કોઈ બચાવો, બચાવો, કોઈ તો બચાવો. ભાગે ક્યાં છે? તું તો બળદ પકડવામાં માહિર છે ને? બચાવો, 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 કોઈ તો બચાવો. બચાવો, કોઈ તો બચાવો. ચિંગમ સર, જલ્દીથી મોટુને બચાવો. એનો જીવ જોખમમાં છે. અહીંયા કોણ જીવ જોખમમાં છે? પહેલા એ જણાવ. પાછળ જો ગાડીઓ તો નથી આવી રહ્યો ને? પાછળ જો, કાળિયો તો નથી આવી રહ્યો છે ને? નથી આવી રહ્યો. વિચારવું પડશે. મિત્રો, આજે સમય આવી ગયો છે કે આપણે બહાદુરીથી કામ લઈએ, ડરીએ નહીં. આપણે માણસ છીએ. એ માણસ જેણે ધરતી, જળ અને આકાશ બધાને પોતાના તાબામાં કર્યા છે. આપણે એક બળદથી નહીં ડરીએ. એને મારીને મારું શું હાલ કર્યો છે. મારું ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. કંઈ કરો, તમે લોકો કંઈ કરો. મારી પાસે બળદ પકડવાનો 20 વર્ષનો અનુભવ છે. અయ్యో છેંગમને છંગણમાંથી બચવું impossible. બોલે તો impossible. ભાગી લીધો. છોડતો નહીં, છોડતો નહીં. બાંધી દો એને. બહુ હેરાન કર્યા છે એને. સોનું પર ઓ માડી, ઓય આ જે લીલા રંગનું દેખાય છે ને, એ ઊંડો ખાડો છે જેને ઝાડની ડાળીઓ અને પાંદડાઓથી ઢાંકી દીધો છે. અને મોટું અહીંથી આ બળદને ખાડા પાસે લાવશે. ખાડો બળદને નહીં દેખાય. મોટું નજીક આવી આ બાજુની સાઈડ નીકળી જશે અને બળદ ખાડામાં પડી જશે. કોઈ શંકા? કાંઈક તો ગડબડ છે. કાં તો મારો માર ખાઈને દિમાગ સટકી ગયો છે. જે કહી રહ્યો છે, આવ બળદ, મને માર. કાં તો પછી આ કોઈ ચાલ છે. ચાલો જોઉં છું. આવ, 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 આવ. દમ હોય તો આવ. જય હો. એને ખબર નથી. છેંગમને છંગણમાંથી બચવું impossible. બોલે તો impossible. ભગવાન
ભગવાન જ્યારે આપે ને તો એ છપ્પર ફાડીને આપે. ઇટ્સ પાર્ટી ટાઈમ. પતલુ, ઓ પતલુ, મારું મન પણ પતંગ ઉડાવવાનું થાય છે. અરે મકર સંક્રાંતિ છે અને પતંગબાજીનો મુકાબલો પણ છે. બધા એની જ તૈયારી કરી રહ્યા છે. મન તો મારું પણ છે. કાંઈ કર મોટું. અરે ખાલી પેટ મારા મગજની બત્તી નથી ચાલુ થતી. તું જ કંઈક વિચાર. આઈડિયા. કાપેલા પતંગને લૂંટીને એને ભેગી કરીને અને એના જ માંજાથી એને ઉડાવીએ. જય હો! આ આઈડિયા સારો છે. ધ્યાન જો, પેલી પતંગ કાપી ગઈ. ચાલ પતલુ. બોક્સર ભૈયા, સોરી, ભૂલ થઈ ગઈ. ખરેખર તો અમે પેલી પતંગની જોઈ રહ્યા હતા. ઓહ, પતંગબાજી તો મારો પણ શોખ છે, પણ પતંગ પકડવા આમ રસ્તા પર ના ભાગવું જોઈએ. એનાથી એક્સિડન્ટ થઈ શકે છે, બીજાને વાગી શકે છે અને આપણી આંખો પણ લાલ લીલી થઈ જાય છે. અમારી આંખો તો બરાબર છે. અમારી આંખો લાલ લીલી કેવી રીતે થઈ જશે? હું જણાવું છું. આલો 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 આલો. કેમ હવે થઈ ગઈ ને? ઓહો, થઈ ગઈ મોટા ભાઈ. લાલ પણ થઈ ગઈ અને લીલી પણ થઈ ગઈ. ધન્યવાદ. તો આજે આપણે શું શીખ્યા? પતંગ લૂંટવા માટે રસ્તા પર ના ભાગવું જોઈએ. પતલુ, મને પકડ. હું આગળ હાથ લંબાવું છું. તું આગળ વધ. મેં તને પકડી રાખ્યો છું. ઓય મજા આવી, ઓય મજા આવી. ઓય ચરર મારું ચકડોળ ચાલે. ચકચુ ચીચી ચકચુ ચીચી ચાલે. બોક્સરજી, તમે ઝાડની નીચે કેવી રીતે આવી ગયા? તમે કહ્યું હતું પતંગ રસ્તા પરથી લૂંટવી ખોટું છે, એટલે અમે ઝાડ પરથી પતંગ ઉતારી રહ્યા હતા. ક્ષમા બોક્સર ભાઈ, ક્ષમા કરો. અમે જાણી જોઈને તમને વગાડ્યો નથી. અરે હું કોણ છું માફ કરવા વાળો કે સજા આપવા વાળો? આ બધું તો ઉપરવાળાના હાથમાં છે. એકદમ સાચું કીધું. એકદમ સત્ય વચન. હવે ઉપરવાળો ઈચ્છશે તો અમને સજા આપશે કે પછી માફ કરી દેશે? મારા વહાલા મિત્રો, પતંગ ઝાડ પરથી ઉતારવી ખતરનાક કહેવાય. એમાં કોઈના ઉપર પડવાનો ડર હોય છે અને પછી ઉપર ઉડવાનો ડર પણ હોય છે ને. એક મિનિટ, અમે ઉપરથી નીચે તો પડી શકીએ છીએ, પણ નીચેથી ઉપર કેવી રીતે ઉડી શકીએ છીએ? આ વાત ના સમજાઈ. હમણાં સમજાવું છું. આલે આલે. તો આજે આપણે શું શીખ્યા? ઝાડ પર ચડી પતંગ ના ઉતારવી. ઓય આજે તો મજા આવી ગઈ. મોટું પતલું ઉડી ગયા અને ઉડશે હવે મારી પતંગ. હા, મારી પતંગ. ઓય લપેટ લપેટ, ઓય લપેટ લપેટ, ઓય લપેટ લપેટ. બોક્સર ભાઈ, અમને ખબર છે, બધી ખબર છે કે અગાસીમાં પતંગ ઉડાવવી ખતરનાક છે. એનાથી આપણી આંખો લાલ લીલી થવાનું જોખમ છે. ઉપરથી પડી પાછા ઉડવાનું જોખમ રહે છે અને ગાયબ થવાનો પણ ચાન્સ રહે છે. ગાયબ થવાનો ચાન્સ? ઓય ગાયબ કેવી રીતે થવાય? આવી રીતે. હું ક્યાં ગયા? ઓય એક પંચ તો મારવા દો. બસ આ હીરા તો ચોરી લીધા, પણ તમે એને તમારા ભાઈને શહેરની સીમાની બીજી બાજુ કેવી રીતે પહોંચાડશો? ઇન્સ્પેક્ટર સિંગમે ચારે બાજુ નાકાબંધી કરી દીધી છે. નાકાબંધી. એને નંબર 2. આ હીરા આ શેરીની સીમાના બહાર મારા ભાઈ શોન ને આજે આપવાનો છે. મારી પાસે એક બહુ જ મસ્ત આઈડિયા છે. હીરાની પોટલીને મોટી પતંગમાં બાંધી નાખશું, શહેરની બહાર સુધી ઉડાવીને એને કાપી નાખશું. જ્યાં મારો ભાઈ હીરા લઈ લેશે અને કોઈ મને રોકી પણ નહીં શકે. મારી પતંગ ચાઇનાની પતંગ છે. રિમોટ થી કરંટ મારે છે. આની સામે તો કોઈ પણ નહીં ટકી શકે. આ તો ચીટિંગ કરી રહ્યો છે. હમણાં જોઉં છે એને.
મોટું ઘરે જઈને સુઈ જા. કારણ કે ડોનની પતંગ કાપવી મુશ્કેલ નહીં, નામુમકિન છે. આની પતંગનો જવાબ આવી જ પતંગથી આપવો પડશે. મને પેચ લડાવવાનો 20 વર્ષનો અનુભવ છે. હમણાં પાઠ ભણાવું છું આને. ઓ મળી! અરે તારી પતંગ તો 20 સેકન્ડ પણ ના ઉડી. મોટું કાંઈક કર. હું શું કરું? ખાલી પેટ મારા મગજની બત્તી નથી ચાલુ થતી. તું જ કંઈ વિચાર. મેં જોનની પતંગ જોઈને જ ડોક્ટર ઝટકાને ફોન કરી દીધો હતો. જોનની પતંગનો જવાબ ડોક્ટર ઝટકાની પતંગ જ આપી શકે છે. એ આવતા જ હશે. ઓય મોટું, મારા ભાઈ, મારા યાર, મારા મોટા ભાઈ, આ જુઓ પતલુના કહેવા પર હું શું લાવ્યો છું. આટલી મોટી પતંગ? આ માત્ર મોટી જ નહીં, એટલી મજબૂત છે કે એક માણસ આની પાછળ ઊભો રહીને ઉડી શકે છે. આ માંજાથી નહીં, તારથી ઉડે છે. ના તો આ ક્યારે કપાઈ શકે છે કે ના તો ક્યારે ફાટી શકે છે. વાહ ડોક્ટર ઝટકા, વાહ. હવે જોનને મજા ચખાડીશું. ઓય પતલું, આ પતંગને દૂર લઈ જા અને એને હવામાં છોડી દેજે. એકવાર એ ઉપર ઉડી જાય પછી તો એ રિમોટ કંટ્રોલથી કંટ્રોલ થાય છે યારા. આ બટન દબાવવાથી પતંગ ઉડશે? અરે 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 રોકો. ઉતારો. શું કરો છો? ઓય આ શું કરી નાખ્યું? ભાઈ, આજે પહેલી વાર ઉડાવી રહ્યો છું. આને કંટ્રોલ કરવામાં સમય લાગી રહ્યો છે યાર. કઈ સમજમાં નથી આવતું. અરે 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 રોકો. ઉતારો. શું કરો છો? ઓય મજા આવી ગઈ. પતંગ લૂંટવું પણ ખતરનાક છે. પતંગ અગાસી પરથી ઉડાવવાનું પણ ખતરનાક. પતંગ મેદાનમાં ઉડાવવું પણ ખતરનાક છે. અને જ્યાં મોટું પતલું હોય ત્યાંથી પસાર થવું પણ ખતરનાક છે. મારા એક કરોડના હીરા પકડો, પતંગને પકડો. પકડો. પેલી પતંગને પકડો. હીરા લઈને ચિંગમને આપવાના છે. કોઈ ચિંગમને ફોન કરો. સોરી ભાઈ, ઉધાર લઈ રહ્યા છીએ. સાંજે પાછી આપી દઈશું. અય્યમ્મા! ઓય તો મને બચાવો! અયો! બચાવો! સુગંધ. મોટું મોટું ગાડી કોણ ચલાવી રહ્યું છે? અરે પતલું, એને રોકો. મોટો, આ ગાડીની સીડીનું બટન દબાવી દે. અમે ઉપર જઈને પતંગને પકડી લઈશું. અય્યમ્મા! બચાવો! મોટું! શું નીચે કરી ઉતારો. દીધું? નીચે ઉતારો. અરે નીચે ઉતારો. અય્યમ્મા! તું આગળ કર, હું ડ્રાઈવ કરીશ. ઓ મળી રે! ડોક્ટર ઝટકા બચાવ! કોઈ બચાવ! ઓ મળી રે! ડોક્ટર ઝટકા! ચિંગમના ચંગુળમાંથી બચવું ઇમ્પોસિબલ. બોલે તો ઇમ્પોસિબલ. જો હીરા ન મળ્યા તો જીવન પર અહીંયા જ રહેવું પડશે.